હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો આજે આપણે બનાવીશું મગની ખૂબ જ ટેસ્ટી એવી દાળ બાજરાના રોટલા સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો કઢાઈની અંદર આપણે તેલ મૂકી દઈશું. તેલ જેવું ગરમ થાય એટલે રાઈ અને જીરું ઉમેરી દઈશું. રાઈ જીરુંને તેલમાં સારી રીતે પકાવીશું. લસણ ઉમેરીશું. લસણ બ્રાઉન રંગનું થવા દઈશું. હિંગ હળદર ઉમેરીશું. હિંગ હળદર ઉમેર્યા પછી એક મોટી સાઇઝની ડુંગળી આ રીતે કટ કરી લીધી હતી. સાથે આદું ઉમેરી દઈશું એટલે બંને સારી રીતે પાકી જશે. પછી આપણે ટમેટાં ઉમેરીશું. ટમેટાની ઉપર મીઠું ઉમેરવાથી ટમેટાં જલ્દી ગળી જાય છે. એક મરચી ઉમેરી દીધી છે. સારી રીતે મિક્સ કરી દેશું. ધાણા જીરું પાવડર, થોડો ગરમ મસાલો, 1 ચમચી જેટલો લાલ મરચાંનો પાવડર ઉમેરીશું. અને હવે દાળને મીઠું અને હળદર ઉમેરીને બાફી લીધી હતી એ આપણે ઉમેરી દઈશું. થોડું પાણી ઉમેરીશું. સારી રીતે મિક્સ કરી દાળને સરસ ઉકળવા દઈશું. જેટલી ઉકળશે એટલી ટેસ્ટી લાગશે. ધાણા ભાજી સાથે ઉમેરી હવે અહીંયા તમે જોઈ શકો છો દાળ સરસ ઉકળી ગઈ છે. તો હવે આપણે એની અંદર છેલ્લે લીંબુ ઉમેરી દઈશું. લીંબુ ઉમેર્યા પછી ગેસને બંધ કરી દઈશું. તો અહીંયા દાળ એકદમ ટેસ્ટી એવી તૈયાર થઈ